નમસ્કાર દર્શક મિત્રો, રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા કેન્દ્રમાં વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને એક પત્ર લખવામાં આવ્યો છે. અમરીશ ડેરે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહોના અકસ્માતને અટકાવવા માટે આ પત્ર મારફતે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા આ પત્રમાં માંગણી કરવામાં આવી છે કે જે રીતે અન્ય રાજ્યોમાં વાઘના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ નેશનલ હાઈવે પર 50 થી વધારે અંડરપાસ બનાવવામાં આવ્યા છે, જેનાથી વાઘને રોડ અકસ્માતની સામે સુરક્ષા મળે છે. આ ઉપરાંત અન્ય વન્યજીવોને બચાવવા માટે વાઇલ્ડ લાઇફ ક્રોસિંગ પણ બનાવવામાં આવ્યા છે. તો હવે સૌરાષ્ટ્રમાં જે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે છે, જે રાજુલા જાફરાબાદ વિસ્તારમાંથી પસાર થાય છે, ત્યાં થોડાક સમયથી સિંહોના અકસ્માત વધી ગયા છે. માટે જ રાજુલા ચારનારા હાઈવે પરથી છેક ઉના સુધી નેશનલ હાઈવે પર સિંહોને પસાર થવા દેવા માટે સ્પેશિયલ અંડરબ્રિજ અથવા અંડર બાયપાસ બનાવવામાં આવે તેવી માંગણી રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા આ પત્રમાં કરવામાં આવી છે. તો હવે આ સમગ્ર મામલે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરની પ્રતિક્રિયા પણ સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. અમરીશભાઈ, ખાસ કરી સિંહોની કોસ્ટલ જે નેશનલ હાઈવે છે ત્યાં અકસ્માતો વધી રહ્યા છે વન્ય પ્રાણીઓના. આના માટે અલાયદી વ્યવસ્થા છે નેશનલ હાઈવે ઉપર, અન્ય જગ્યાએ અહીંયા પણ થાય એવી તમારી એક માંગ છે. તો શું કહો છો એને લઈને? શું કરી શકાય? કારણ કે આ તરફ ગીર છે, આ તરફ કોસ્ટલ છે, એટલે આ કોરિડોર છે આખો સિંહનો નેશનલ હાઈવે. સિંહ એ મારી તમારી શાન છે. સિંહ એ મારું તમારું ગૌરવ છે. સિંહ જે છે એ મારું તમારું અભિમાન છે એવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં થાય. સમગ્ર રાજ્યમાં સિંહોની સંખ્યા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સિંહ પ્રેમીઓ અને તંત્રની મહેનતથી, એની જાળવણીથી સિંહોની સંખ્યા ખૂબ વધી છે. સદનસીબે સમગ્ર ભારતની અંદર સૌથી વધુ દરિયા કિનારો 1600 કિલોમીટરનો દરિયા કિનારો જ્યારે ગુજરાતમાં છે, ત્યારે કોસ્ટલ બેલ્ટ ઉપર સિંહોની સંખ્યા જે રીતે વધી છે, એની જાળવણી થઈ છે, એ મુજબ હજુ પણ વધુ તકેદારી થાય એના માટેના ગંભીર પ્રયત્નો આપણે બધાએ કરવા પડશે. એ સંદર્ભે મેં આજે કેન્દ્ર સરકારમાં સરકારશ્રીના જે તે વિભાગના મંત્રીશ્રીને એક પત્ર લખ્યો છે અને એમાં સ્પષ્ટ પ્રમાણે વિનંતી કરી છે કે જે નેશનલ હાઈવે, નેશનલ કોરિડોર એટલે કે સ્ટેટ કોરિડોર, નેશનલ કોરિડોર જેને કહી શકાય એવો કોસ્ટલ કોરિડોર ઉપર ભાવનગરથી લઈ અને સોમનાથ સુધીના રસ્તા ઉપર સિંહોની જાળવણી કરવી ખૂબ જરૂરી છે. સિંહોની સંખ્યાઓ ખૂબ વધી છે. ભૂતકાળનું એક ઉદાહરણ આપું તો થોડા સમય પહેલા હું નેશનલ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો. વનકર્મીઓ બંને બાજુ રોડ ઉપર બેરિકેડ લગાડીને સિંહો પાસ થાય એના માટેના પ્રયત્નો કરી રહ્યા હતા. કાબિલે દાદ છે. એમાં એડિશન એટલું થઈ શકે જે રીતે વાઘને બચાવવા માટે અન્ય રાજ્યોએ, છત્તીસગઢ હોય, મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય, ખૂબ મહેનત કરીને અંડરપાસના તેઓએ પ્રયત્ન કર્યા છે, જેને કરીને એના જીવો બચાવી શકાય છે. તો આ ઇમ્પ્લિમેન્ટ ગુજરાતમાં પણ થાય. અંડરપાસો જે જગ્યાએ મૂકવા પડે ત્યાં મૂકવા જોઈએ, જેથી કરીને વનકર્મીઓની પણ શરતચૂક ક્યાંક થાય અને સિંહોનું મૃત્યુ અકાળે ન થાય. એના માટે મેં મહેનત કરી છે. આ વિસ્તારના લોકોએ પણ મહેનત કરી છે અને લોકો પણ ઈચ્છે છે કે આટલી બધી વ્યવસ્થાઓ આપણા રાજ્યમાં છે ત્યારે કેન્દ્ર સરકાર આ બાબતની અંદર એવા અંડરપાસો મૂકે જેથી કરીને આવનારા સમયમાં સિંહોની સંખ્યા વધી શકે અને સિંહોને થતા મરણ પણ અટકાવી શકાય. ભૂતકાળમાં જે રીતે રેલવે વિભાગમાં પણ જે પ્રશ્નો હતા અને રેલવે વિભાગે પણ મહેનત કરીને રેલવેની સ્પીડ રાજુલા, ઉના, મહુવા અને જે જતી ગુડ્સ ટ્રેનો છે એમાં જ્યારે અટકાવ્યા છે, તો એ મુજબ મને એવું લાગે છે કે આ દિશામાં પણ ચોક્કસ પ્રયત્ન થાય તો રાજુલા મત વિસ્તાર, ઉના મત વિસ્તાર, મહુવા મત વિસ્તાર, કોડીનાર મત વિસ્તાર એમાં એમને અટકાવી શકાય છે. અને મને લાગે છે કે આપણું ગૌરવ છે ત્યારે એને બચાવવા આપણી જવાબદારી છે. અબોલ પ્રાણી છે, એમને બચાવવાની જવાબદારી મારી તમારી સવિશેષ છે, ત્યારે આ થવું ખૂબ જરૂરી છે. આ વિસ્તારમાં સિંહોના મંદિરો પણ છે. સમગ્ર ભારતમાં ક્યાંય નથી. આ વિસ્તારમાં સિંહોના મંદિર પણ છે. એ વસ્તુ સૂચવે છે કે સિંહો સાથે રખેવાળી, સિંહો સાથે દોસ્તી આ વિસ્તારના લોકોની છે. એ સ્વાભાવિક છે કે લાગણી હોય. એટલે કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારને પણ વિનંતી કરું છું કે આગામી સમયમાં આવા અંડરપાસો જ્યાં જરૂરી છે ત્યાં મૂકે, જેથી કરીને મારી તમારી શાન, મારી તમારી ગૌરવ, સિંહો જે છે એને બચાવી શકાય. આભાર. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ.
જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.